ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા શત નમન. અષાઢ શુદ્ધ પૂનમ એટલે વ્યાસ પૂજાનો દિવસ. વ્યાસ પૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે. સંસ્કૃતિના ઘડતરનું કામ અનેક ઋષિઓએ કર્યું હતું. ગુરુઓના અનેક પ્રકાર છે, જેવા કે ચંદ્રગુરુ, વિચાર ગુરુ, દર્પણ ગુરુ વગેરે ગુરુની આગવી વિશેષતા છે. જ્ઞાન આપનાર સદગુરુને આપી શકાય તેવું ત્રણ લોકમાં દ્રષ્ટાંત જ નથી. આપતી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણીની ઉપમા આપી શકાય, પરંતુ તે પણ અધૂરી છે. પારસમણી લોખંડનું સોનું બનાવી શકે છે, પરંતુ પોતાના જેવું પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે અને તેથી જ શિષ્યને પોતાની પ્રતિમૂર્તિ રૂપે તૈયાર કરનાર ગુરુ નિરૂપમ છે. સાચી ગુરુ પૂજા કરતા કરતા ગુરુ જીવનનું ગૌરવ આપણા જીવનમાં પ્રગટે એ જ આજના દિવસે જગતગુરુના ચરણોમાં પ્રાર્થના કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર